તો જગન્નાથજીની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ છે। રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરે રોશનીથી શણગારવામાં આવ્યું છે। મંદિરનો ગેટ પરિસર અને દિવાલોને રોશનીથી સજ્જ કરાઈ અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત ચાપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ બંદોબસ્ત પણ। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો છે। રવિવારે અષાઢી બીજ ખાતે ખાસ જે મંદિર છે તે મંદિરમાં જે શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। લાઇટોના શણગાર સાથે જે મુખ્ય ગેટ છે તેને લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યો છે। ખાસ રવિવાર અષાઢી બીજ અને ખાસ ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે ભક્તોને દર્શન આપશે અને જેને લઈને મંદિર પરિસરમાં સમગ્ર મંદિરને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે। મુખ્ય જે ગેટ છે તેને અવનવી ડિઝાઇનના જે લાઇટિંગના જે રોનક સાથે શણગારવામાં આવી રહ્યું છે ને જ્યારે ભગવાનની જ્યારે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે તૈયારીઓના ભાગરૂપે જે મંદિરને તૈયાર કરવામાં આવે છે તેના માટે અત્યારે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। બીજી તરફ ખાસ જે રથયાત્રા આવતી હોય તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવતો હોય છે, જેને લઈને આપ જોઈ શકો છો કે પોલીસ પણ મોટી સંખ્યામાં અહીં વ્યવસ્થાને લઈને એટલે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તમામ વ્યવસ્થા સંપૂર્ણ રીતે થાય અને સજ્જ થઈને પોલીસ અત્યારે હાલ પોતાની જે કામગીરી કરી રહી છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાની તૈયારીઓ થાય અને રથયાત્રા પૂર્ણ થાય તે ઉદ્દેશ્ય સાથે પોલીસ પણ તેની કામગીરી કરતું હોય છે ને જેને લઈને અત્યારે હાલ જગન્નાથ મંદિરે રોશનીનો શણગાર અને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।